ચૈત્ર માસ એટલે હિન્દુઓનું નૂતન વર્ષ. પરંતુ ચૈત્ર માસ એ આરોગ્ય માટે ખૂબ જ કાળજી રાખવાની ઋતુ છે. ચૈત્ર માસમાં પિત્ત પ્રકોપ વધતો હોય, આ પિત્ત પ્રકોપને કંટ્રોલ કરવા માટે જ ઋષિ મુનિઓએ ચૈત્ર માસના ઉપવાસની એક રચના કરી છે. અને એ માસ દરમિયાન આયુર્વેદના મહર્ષિઓએ, ઋષિમુનિઓએ મીઠું ઓછું ખાવું એવી એક સરસ સૂચના આપી છે. સવારે ઉઠતાની સાથે જ ઘણા માણસો હવે લીમડો શોધવા માટે નીકળી પડે છે. કમનસીબીની વાત એ છે કે એક સમય જ્યારે એવો હતો કે ગામડામાં ચૈત્ર માસમાં લીમડાના નીચે ખાટલો નાખીને ઊંઘવાની મજા આવતી અને એનાથી ગામડાના લોકોનું આયુષ્ય અને સ્વાસ્થ્ય ખૂબ સારું રહેતું હતું. પરંતુ હવે શહેરમાં મોટા બિલ્ડિંગોની વચ્ચે લીમડા શોધવા પડે છે. ત્યારે હવે અમે વૈદ્ય લોકોએ પણ નક્કી કર્યું છે કે જેની પાસે લીમડો નથી ને નથી મેળવી શકતા એના માટે શું, તો એના માટે અમે નીમ પત્તાના ચૂર્ણમાંથી આ નીચે જે દેખાય છે ભૂખરા કલરની એ ટેબ્લેટ બનાવી છે. અને ઉપર છે આ એ નીમના પંચાંગમાંથી ઘનવટી બનાવી છે. હવે જો તમે નીમનું પત્તાનું પાણી ન પી શકતા હોય, આચમન ન કરી શકતા હોય, તો આ નીમ ચૂર્ણની ટેબ્લેટ અને નીમ ઘનવટી આપ લઈને ચૈત્ર માસમાં આરોગ્યમાં તમે સફળતા મેળવી શકો છો. આ ટેબ્લેટ જ્યાં પણ મળે ત્યાંથી આપ મેળવી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો. વૈદ્ય ભાનુભાઈ, નિરામયા આયુર્વેદ નેચરોપેથી સલાહ કેન્દ્ર, વડોદરા.